રાશિ મંડળમાં પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ છે, જેના અક્ષર છે અલ અને ઈ। તો મેષ રાશિવાળા જાતકોને આજની જો વાત કરીએ તો કોઈપણ બાબતે આર્થિક બાબતોની અંદર એક સારો સુધારો જોવા મળશે। કોઈને ઉછીના આપ્યા હોય તો કદાચ પાછા આવી શકે છે, ધંધાની અંદર કરેલું રોકાણ લાભ કરાવી શકે છે, કોઈપણ રીતે આર્થિક બાબતની અંદર સુધારો જોવા મળશે। પરિવારજનો જ્યાં ભેગા થાય, કારણ કે અત્યારે પ્રસંગ એવા લગ્ન સરાના બધા ચાલી રહ્યા હોય ત્યાં પરિવારજનો ભેગા થાય તો એવા સમયે થોડીક વૈચારિક મતભેદને ખેંચતાણ રહેવાની શક્યતાઓ છે, તો મન મોટું રાખજો। આત્મીય સ્નેહીજનો પર બને ત્યાં સુધી આજના દિવસ માટે ક્રોધ ન થાય એનું પણ ધ્યાન રાખજો। અને બીજું, દેખાદેખીમાં કારણ વગરના ફાલતુ ખર્ચાઓથી બચજો, કારણ કે પૈસો પડ્યો હશે તો કામ લાગશે। તો આ પ્રમાણે થોડુંક જો ધ્યાન રાખીને મેષ રાશિવાળા ચાલે તો આજનો દિવસ એમના માટે મંગલમય બની જશે। વાત કરીએ વૃષભ રાશિની। બબવ અક્ષર છે, રાશિ વૃષભ છે, સ્વામી છે શુક્ર એનો। મિત્રો, કોઈ પણ પૈસો કમાવાના યોગ તો બનતા જ હોય છે, પણ એ પૈસો ટકાવવાના યોગ પણ હોવા જોઈએ, કારણ કે ધન પ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોના બની રહ્યા છે। પરિવારજનોની સાથે પરિવારમાં એક પરમ શાંતિનો અનુભવ થશે આજના દિવસ માટે। હા, તબિયતની બાબતમાં કદાચ કોઈ ખાવા પીવામાં કોઈ એવી વસ્તુ ન આવી જાય જેના કારણે તબિયત ન બગડે, એનું ધ્યાન રાખવું પડશે આજના દિવસ માટે। કામકાજના બોજામાંથી તો મુક્ત થવાના સારા યોગ દેખાઈ જ રહ્યા છે। મિથુન રાશિની વાત કરીએ, ક છ અને ઘ અક્ષરવાળા જાતકો એ મિથુન રાશિના જાતકો છે। માનસિક અશાંતિ કદાચ થોડીક રહેશે, તો આવા સમયે મનને પ્રફુલ્લિત બનાવવા માટે ખુલ્લી જગ્યાનો આશ્રય લો, મિત્રો સાથે બેસો, વાતચીત કરો કોઈની સાથે, પસંદગીના વ્યક્તિ સાથે, એનાથી માનસિક શાંતિ મળશે। કામકાજમાં પણ સાધારણ તકલીફ આજના દિવસ માટે રહેશે। મહેનતના પ્રમાણમાં થોડું ફળ ઓછું મળે, સંપત્તિને લગતા પ્રશ્ન હશે તો આવા કોઈપણ પ્રકારના પ્રશ્ન હળવા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જય ગણેશ। ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને મોટા કે નાના કોઈપણ પ્રકારના રોકાણ કરવાની ઈચ્છા હોય તો આજના દિવસ માટે લાભ થશે। નજીકના સંબંધીઓનો સહયોગ ખૂબ જ સારો લાભ કરાવડાવશે। ધંધાકીય ક્ષેત્રમાં પણ સારી આવક પ્રાપ્તિના યોગ બની રહ્યા છે। કરેલા કાર્યમાં સફળતા મળે તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે। સિંહ રાશિની વાત કરીએ તો મ અને ટ અક્ષરવાળા જાતકો એ સિંહ રાશિના જાતકો છે। શેર બજાર અથવા આવા કોઈ પણ પ્રકારના કામમાં લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે। શત્રુઓ ઉપર વિજય મેળવી શકાશે આજના દિવસ માટે। ધંધાકીય ક્ષેત્રમાં કામકાજમાં સારો લાભ પણ થાય। પ્રેમ સંબંધોમાં થોડી તકલીફ દેખાઈ રહી છે આજના દિવસ માટે, તો એ પ્રમાણે થોડુંક સાચવીને કામકાજ કરવું। વાત કન્યા રાશિની કરીએ। પ ઠ અને ણ જેના અક્ષર છે, તો કન્યા રાશિવાળા જાતકોની આજની જો વાત કરવામાં આવે તો અજાણ્યા કોઈ પણ વ્યક્તિ હોય અથવા અજાણ્યો વ્યવહાર હોય, આજના દિવસ માટે આ વ્યવહારમાં નુકસાનની શક્યતાઓ થોડી દેખાઈ રહી છે, મતલબ સાચવીને કામકાજ કરવું। આવકમાં પણ સાધારણ વધારો આજના દિવસ માટે દેખાશે કદાચ। પરિવારજનોનો ભરપૂર સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા ચંદ્રબળના આધારે યોગ દેખાઈ રહ્યા છે। અકારણ ચિંતાથી કામકાજ બગડી શકે છે, માટે ચિંતાઓને બને ત્યાં સુધી ટાળવી। કામ ન થાય તો ના કરવું, બાકી ચિંતાથી કામ કરવું નહીં। આટલી જ વસ્તુ ધ્યાનમાં રાખવી આપણા માટે જરૂરી બનશે। જય ગણેશ। હવે વાત કરીએ તુલા રાશિની। ર અને ત અક્ષરવાળા જાતકો તુલા રાશિવાળા જાતકો છે। સમજદારીથી કરેલા કામકાજમાં ખૂબ જ સારો લાભ થશે। જૂના મિત્રોની મુલાકાત તમારા મનને આજે પ્રસન્ન કરશે। તબિયતની બાબતમાં થોડો સમય સાચવવા જેવો કરો, પણ કોઈ પણ પ્રકારની ઉધારીથી બને ત્યાં સુધી આજના દિવસ માટે સાચવીને કામકાજ કરજો। વૃશ્ચિક રાશિ। ન અને ય અક્ષરવાળા જાતકો છે વૃશ્ચિક રાશિના જાતકો। કામકાજના સ્થળે મન પ્રસન્ન રહે આવા સારા યોગ બની રહ્યા છે। શેર બજારમાં તો સારો લાભ થશે જ। વ્યવસાયમાં પણ કોઈ નવા કોન્ટ્રાક્ટ મળે તેવા યોગ પણ બની રહ્યા છે। પરિવારમાં થોડોક તણાવ, થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે, તો આ પ્રમાણે થોડું સાચવી લેજો। ધન રાશિની વાત કરીએ। ભ ધ ફ અને ઢ અક્ષરવાળા જાતકો છે। વ્યવસાયમાં ઉત્તમ અવસરોનો અવસર મળે, પ્રાપ્ત થાય। ખોટા ખર્ચા ઉપર કાબૂ રાખજો। સાથે સાથે કામકાજની અંદર મહેનતનું પ્રમાણ થોડું વધી શકે છે, શત્રુ પક્ષથી થોડી સાવધાની રાખવી પડશે। આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે। જય ગણેશ। મકર રાશિની વાત કરી લઈએ। ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે। સંપત્તિને લગતા કામકાજમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય છે। રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થાય તેવા યોગ પણ બની રહ્યા છે। રાજકીય કામકાજમાં થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો। સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન રહે આવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે। કુંભ રાશિની વાત કરીએ। ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને વેપાર વાણિજ્યમાં નવા વિચારો ખૂબ જ સારો લાભ કરાવડાવે। આત્મબળમાં પણ વધારો સારો થાય આજના દિવસ માટે। કોઈ પણ જૂની પરેશાનીઓ હોય એમાંથી ચોક્કસ રાહત મળશે। આવકના નવા સ્ત્રોત ઊભા થાય, મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે। હવે વાત કરીએ મીન રાશિની। દ ચ જ અને થ। પરિવારમાં કોઈની તબિયતની બાબતમાં આજના દિવસ માટે થોડી ચિંતા રહેશે। કર્મક્ષેત્રમાં વિરોધીઓ કદાચ પરેશાન કરે તેવી શક્યતાઓ છે। પારિવારિક શાંતિ તો ચોક્કસ સારી જણાશે।
જમીન વાહન વગેરેના કાર્યોમાં પણ એક સારી સફળતાના યોગ આજના દિવસમાં ચંદ્ર રાશિ પ્રમાણે મીન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ.